હેલો મિત્રો, આપણે 12મા ધોરણના 5મા પ્રકરણ આનુવંશિકતાના સિદ્ધાંતો એમાં મેન્ડલના એક સંકરણ દ્વિસંકરણ પ્રયોગના જે નિયમો, પ્રભુતાનો નિયમ અને કારકોનો મુક્ત વિશ્લેષણનો નિયમ એ જોયા પછી આપણે જોયું કે દરેક વખતે દરેક સજીવના બધા લક્ષણો માટે જવાબદાર જનીનો એ હંમેશા મેન્ડલના નિયમો પ્રમાણે અનુસરે એવું જરૂરી નથી. એના માટે આપણે ગયા વખતે જોયું કે જે શ્વાન પુષ્પ નામનું જે પુષ્પ છે એમાં લાલ સફેદ રંગના પુષ્પ ધરાવતું હોય એની વચ્ચે સંકલન કરો તો ગુલાબી રંગનું બને છે, ન લાલ કે ન સફેદ. એટલે એને કહેવાય અપૂર્ણ પ્રભુતા. લાલ રંગ સફેદ રંગ બંને અપૂર્ણપણે F1 પેઢીમાં વ્યક્ત થાય છે. તો એનો મતલબ કે ત્યાં પૂર્ણ પ્રભુતા મેન્ડલિઝમ પ્રમાણે, મેન્ડલના નિયમ પ્રમાણે, મેન્ડલવાદ પ્રમાણે જોવા મળતી નથી. એવી રીતે એક એક્ઝામ્પલ આપણે જોયું હતું ગાયની રૂંવાટીનું, અને બીજું એક્ઝામ્પલ વટાણાના દાણામાં જોવા મળતા ટાલ્કના કણોનું કદનું. એની અંદર જો રૂંવાટી લાલવાળી સફેદવાળી જે હોય એવી બે ગાય વચ્ચે સંકલન કરાવો તો આપણને એવી પ્રકારની રૂંવાટીવાળી ગાય જોવા મળે. એની કુલ રૂંવાટી પૈકી 50% રૂંવાટી લાલ રંગની હોય, 50% રૂંવાટી સફેદ રંગની હોય. એના માટે એને કહેવાય સહપ્રભાવિતા. જ્યારે અપૂર્ણ પ્રભાવી પણ એમાં વનસ્પતિમાં આપણે એક્ઝામ્પલ બી જોયું હતું કે વટાણાના અંદર જો બંને કેપિટલ બી જોવા મળે તો ટાર્ટના કણો મોટા હોય, બંને સ્મોલ બી જોવા મળે ટાર્ટના કણો નાના કદના હોય. પણ એવા શુદ્ધ બે મોટા બી અને બે નાના બીવાળા જે જનીનવાળા વટાણા છોડ છે સંકલન કરાવીએ તો પહેલી પેઢીમાં મોટો બી નાનો બી એવી રીતે કારકો વિષમબીજની ભેગા મળે. તેમાં નાના કદના કણ પણ જોવા ના મળે, મોટા કદના કણ પણ વટાણા દાણામાં ટાર્ટના જોવા ના મળે. એના બદલે મધ્યમ કદના ટાર્ટના કણો જોવા મળે. એ પણ કહેવાય અપૂર્ણ પ્રભુતા. એવી રીતે એ બે આપણે ઉદાહરણ જોઈએ અપૂર્ણ પ્રભુતાના. એક તો શ્વાન પુષ્પનું જેમાં ગુલાબી રંગ જોવા મળે, બીજું આ વટાણા દાણામાં જોવા મળતા ટાર્ટના કણોના કદનું, એમાં મધ્યમ કદના કણો જોવા મળે. એવી રીતે આપણને સહપ્રભાવિતાના પણ બે ઉદાહરણ આપ્યા છે. એક તો મેં તમને એક્સ્ટ્રા આપી દઉં જૂના કોર્સમાંથી, આ ગાયની સફેદ લાલ રૂંવાટીવાળું કે જેમાં F1 પેઢીમાં બંને રૂંવાટી આપણને ગાયની અંદર સંતતિમાં જોવા મળે. એવી રીતે આપણા માણસની અંદર જોવા મળતું જે રુધિરનું વારસાગમન થવું, એ રુધિરના જૂથનું એ પણ લક્ષણ છે, એક પ્રકારનું સહપ્રભાવિતાનું ઉદાહરણ છે. તો આજે આપણે એની વાત કરીએ કે રુધિર જૂથ વારસામાં ઉતરી આવે છે, એક પ્રકારનું સહપ્રભુતાનું ઉદાહરણ છે કે જેમાં મેન્ડલના નિયમો છે એ આપણને અનુસરાતા જોવા મળતા નથી. આપણને ખ્યાલ છે કે રુધિર જૂથની માહિતી સૌથી પહેલાં જે સાયન્ટિસ્ટ છે કાર્લ લેન્ડસ્ટીનર એને આપણને આપી. એના મત પ્રમાણે માનવ રુધિર જૂથ છે એ બી, AB અને O આવા 4 પ્રકારના આપણને જોવા મળે છે. એનું કારણ શું કે માણસના રુધિરનું બંધારણ આમ તો 99% સરખા જેવું જ છે. થોડુંક જુદું પડે છે કે જે રુધિરમાં રક્તકણો છે એ રક્તકણોની ફરતી દીવાલ, જે પ્રાણી કોષ છે એટલે કોષ દીવાલ તો ના હોય પણ કોષ રસ પટલ, એમાં અમુક એવા પ્રોટીન હોય કે જે શર્કરા બનાવવાની ક્ષમતા ધરાવે. તો એ જે પ્રકારની શર્કરા બનાવે એ રીતે એને A ગ્રુપ કહેવાય. અમુક પ્રકારની શર્કરા બનાવે તો એને B ગ્રુપ કહેવાય. બંને પ્રકારની શર્કરા બનાવી શકે એવા રક્તકણો હોય તો એને AB ગ્રુપ કહેવાય. અને કોઈ પણ પ્રકારની શર્કરા જે AB ગ્રુપવાળા બને છે એવી ના બને, B શર્કરા બનતી હોય પણ જે રુધિર જૂથ નક્કી કરનાર પ્રકારની શર્કરા બની જોઈએ એ ના બને, એના 0 જૂથ અથવા ABના કોન્ટ્રાસ્ટમાં આપણે એને O જૂથ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આનુવંશિકતાના અભ્યાસમાં જનીનશાસ્ત્રમાં એવું સ્વીકારીએ છીએ કોઈ પણ લક્ષણ છે એ વારસામાં મળેલા રંગસૂત્ર અથવા તો રંગસૂત્રમાં રહેલા જનીનો, મેન્ડલની ભાષામાં કારકો દ્વારા અભિવ્યક્ત થાય છે. કોઈ લક્ષણ એમને અભિવ્યક્ત ના થાય. કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ હોય એ જ વસ્તુ તમને સ્ક્રીન ઉપર જોવા મળે. તમે એમાં કોઈ પિક્ચર, કોઈ પ્રોગ્રામ અંદર ઇન્સ્ટોલ ના કર્યો હોય તમને એ કદી સ્વતઃ એમને જોવા નહીં મળે. કોમ્પ્યુટરમાં જે પણ થાય છે એ બધું તમે અગાઉ જે ઇન્સ્ટોલ કર્યું છે એ પ્રમાણે તમને અંદર દેખાય. એમને કંઈ હવામાંથી કંઈ અંદર આવી જાય નહીં.
કે એ હવામાં કે એમાંથી હોય ઓગળી જાય નહીં. આપણા શરીરમાં પણ જે લક્ષણો કે લક્ષણો માટે જવાબદાર કારકો રંગસૂત્રો કે જનીનો જે પોતે એ આપણને માતા પિતા તરફથી વારસામાં મળ્યા હોય એ પ્રમાણે આપણું શરીર બને છે. કોઈ લાંબા ટૂંકા ઊંચા નીચા જાડા પાતળા રૂડા રૂપાળા ગોરા કાળા બને છે. એની આંખો કોઈ ભૂરી કાળી વગેરે, વાળ લાંબા ટૂંકા જાડા પાતળા કાળા ભૂખરા, બધા લક્ષણો છે એ અલગ અલગ જવાબમાં કારણ કે એ પ્રકારના જે જનીનો કે રંગસૂત્રો છે એ વારસામાં એમના માતા પિતાએ આપેલા હોય. તો ટૂંકમાં કહેવાનું એ કંઈ પણ લક્ષણો વ્યક્ત થાય એના માટે જવાબદાર જનીન હોય. અહીંયા પણ એવી રીતે રુધિરનું જે જૂથ ઉત્પન્ન થવું કે એની અંદર એ ગ્રુપ બનશે લોહીનું, કે લોહી બી ગ્રુપનું આવશે વારસામાં, એ નેટકલી એને મળેલા વારસામાં જે જનીનો છે એ નક્કી કરે છે. તો અહીંયા જે આ વારસામાં જે લોહીનું કે રુધિર જૂથ છે એ કઈ ઉત્પન્ન થશે એ નક્કી કરનાર જે જનીનો છે એને આપણે આયુ સંજ્ઞા વડે બતાવીએ છીએ. આયુ સંજ્ઞા એટલા માટે કે જે આ પ્રોટીન છે કે જે આ વિવિધ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે એ પ્રકારની બી પ્રકારની કે બંને પ્રકારની, તો એને આપણે પ્રોટીનને કહીએ છીએ ઇમ્યુનોગ્લોબ્યુલિન. એ પ્રોટીન એ આ શર્કરા ઉત્પન્ન કરવા જવાબદાર છે. તો ઇમ્યુનોગ્લોબ્યુલિન ઉપરથી આપણે એને આઈ કહીએ છીએ. ઇમ્યુનોગ્લોબ્યુલિન ટૂંકમાં કહેવાય આઈ. આ પ્રોટીન છે એ રક્તકણો પર આપણને જોવા મળે. અને આ પ્રોટીન છે એ જો એ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે તો આપણે એ આઈ ને આઈ એ વડે દર્શાવીએ છીએ. જનીન છે અમે જોડમાં હોય આઈ આઈ, પણ શર્કરા ઉત્પન્ન એ પ્રકારની નેચરલી જે રુધિર જૂથ છે એ વ્યક્તિમાં એ પ્રકાર થશે. એવી રીતે જો રુધિર જૂથ એ બી પ્રકારનું હોય નેચરલી એના અંદર વારસામાં આવેલા જનીનોની જોડ આઈબી પ્રકારની ઇમ્યુનોગ્લોબ્યુલિન એ બી પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે એવું કહેવાય. અને જો એની અંદર એક આ બે વચ્ચે સંકરણ થાય, માનો કે એ ગ્રુપ વાળી આવી વ્યક્તિ બી ગ્રુપ વાળી આવી વ્યક્તિના લગ્ન થાય તો રુધિર જૂથ માટે આમાંથી કોઈ એક વારસામાં આપશે અંદર તેને રુધિર જૂથ નક્કી કરે જનીન પૈકી આમાંથી આ એક વારસામાં આવશે. અહીંયા હવે એ જૂથ પણ નહીં બને, બી જૂથ પણ નહીં બને, અહીંયા એ બી જૂથ બનશે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આટલા માટે આને કહેવાય સહપ્રભુતા. પણ કે એની અંદર ઉત્પન્ન થયેલા કુલ રક્તકણ પૈકી 50% રક્તકણ છે એ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે અને 50% રક્તકણો છે એ બી પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે. એનું બ્લડ ગ્રુપ છે આપણને એ બી પ્રકારનું જોવા મળે છે એવું કહેવાય. અને એવો ગ્રુપ છે ઝીરો ગ્રુપ કે એવો ગ્રુપ એની અંદર કોઈ શર્કરા ન ઉત્પન્ન થાય એટલે પછીનો છે આપણે એવું કહીએ છીએ સ્મોલ આઈ. એનો મતલબ રુધિર જૂથ છે એ ઓ પ્રકારનું કહેવાય જેમાં કોઈ શર્કરા છે ઉત્પન્ન થાય નહીં. એ સિવાય તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા આ જે આઈ એ છે એના બદલે આપણને સમયુગ્ની હોવાના બદલે આવું પણ જોવા મળી શકે આઈ એ અને સ્મોલ આઈ ના બદલે આઈ બી અને સ્મોલ આઈ તો પણ રુધિર જૂથ એ રીતે ઉત્પન્ન થાય. કારણ કે આ કેપિટલ આઈ એ પ્રભાવી છે સ્મોલ આઈ ઉપર, એટલે એમાં રુધિર જૂથ તે પ્રકારનું બને. આઈબી હોય કે આઈબી સ્મોલ આઈ હોય, રુધિર જૂથ એમાં બી પ્રકારનું આપણને જોવા મળે. કારણ કે મોટો આઈનો મતલબ કે પ્રભાવી છે. આવી રીતે આપણને જે રુધિર જૂથ છે એના બાહ્ય સ્વરૂપ પ્રમાણે 4 જોવા મળે. 1, 2, 3 ને 4 ખ્યાલ આવ્યો? રુધિર જૂથના આના આધારે કહી શકીએ આટલી માહિતીના આધારે કે રુધિર જૂથના તમે બહારથી જુઓ તો તમને કેટલા પ્રકાર જોવા મળે જેને બાહ્ય સ્વરૂપ પ્રકાર કહેવાય. 4 જોવા મળે એ બી ને ઓ. એની સામે આપણને જનીન સ્વરૂપ પ્રમાણ છે એના પ્રકાર કેટલા જોવા મળે? 6 જોવા મળે. તમે જુઓ આ 1, 2, 3, 4, 5 અને આ 6 પ્રકાર જનીન સ્વરૂપથી 4 પ્રકારના જે બાહ્ય સ્વરૂપ છે ઉત્પન્ન થાય. આ પણ ખાસ ખ્યાલ રાખવાનો જનીન સ્વરૂપ છે એ વધારે છે, બાહ્ય સ્વરૂપ છે ઓછા છે. એ આપણે અગાઉ પણ જોયું હતું 3:1 બાહ્ય સ્વરૂપ પ્રમાણ છે, પણ 1:2:1 છે એ જનીન સ્વરૂપ પ્રમાણ છે.
દ્વિસંકરણની અંદર 9:3:3:1 છે એ બાહ્ય સ્વરૂપ પ્રમાણ છે, જ્યારે 1:2:2:4:2:1 તમને હશે તે પાછલો વિડીયો તમે પ્લે કરી દેજો, એ એનું જનીન સ્વરૂપ પ્રમાણ છે, દ્વિસંકરણ પ્રયોગનું જનીન સ્વરૂપ પ્રમાણ છે. તો જનીન સ્વરૂપ પ્રમાણ હંમેશા આપણને વધારે પ્રકારમાં જોવા મળે, બાહ્ય સ્વરૂપ પ્રમાણ આપણને મોટા ભાગે ઓછા પ્રમાણ કે પ્રકારમાં જોવા મળે. તો આવા હૃદયજૂથ ધરાવતા, જનીન સ્વરૂપ ધરાવતા જે પેરેન્ટ્સ છે, માતા પિતા કે પતિ પત્ની છે, એમના થકી જે સંતાન જન્મે એ સંતાન કેવા પ્રકારના જન્મી શકે એની આપણે વાત સમજવા પ્રયત્ન કરીએ. આપણને ટેબલના રૂપમાં આપી છે, તો તમને હવે એ આવડશે. તમને એ જલ્દી ખ્યાલ આવી છે કે જો પેરેન્ટ્સમાં, માતામાં આ બ્લડ ગ્રુપ હોય, પિતામાં આ બ્લડ ગ્રુપ હોય, સંતતિમાં કયું બ્લડ ગ્રુપ હોઈ શકે, અથવા સંતતિમાં આ બ્લડ ગ્રુપ છે તો માતા પિતા કયા બ્લડ ગ્રુપના હોઈ શકે, તો કયા બ્લડ ગ્રુપમાં ન હોઈ શકે. પેરેન્ટ્સમાં આ બે બ્લડ ગ્રુપ છે, બેનું સંતાનમાં કયું બ્લડ ગ્રુપ હોય તો કયું ના હોય. આ બ્લડ ગ્રુપ હોય તો એમનું સંતાન નથી જ નથી, કારણ કે એ બે માતા પિતાના બ્લડ ગ્રુપ જો આ પ્રકારના હોય તો એમાં કદી પણ આપણને બ્લડ ગ્રુપ સંતાનમાં આવું જોવા જ ના મળે. એવું હવે તમને ખ્યાલ આવે આટલી માહિતી ઉપરથી. આપણે એ ખ્યાલ સ્પષ્ટ થાય એટલા માટે પાઠ્યપુસ્તકમાં આપેલા ટેબલની જેમ દોડવા પ્રયત્ન કરીએ. કિસ્સો પહેલો, ક્રમ નંબર 1, જેમાં માતા છે એનું બ્લડ ગ્રુપ A છે અને પિતાનું બ્લડ ગ્રુપ A છે. તો સંતાનમાં કયું બ્લડ ગ્રુપ રુધિરનું જૂથ હાજર હોય અને સંતાનમાં કયું ગેરહાજર હોય. એવી રીતે બીજું, આનું બ્લડ ગ્રુપ B, આનું B, સંતાનમાં કયું જૂથ હોય. પછી ચોથું લઈએ, આનું બ્લડ ગ્રુપ B, આનું O. છઠ્ઠું લઈએ AB અને AB અને AB. અહીંયા આપણે લઈએ 3 અને 5, AO અને BO. અહીંયા લઈએ આપણે AB, અહીંયા લઈએ AB અને O. ઉલટું કરતા નથી. હવે તમે ઉલટું કરો ને તમને ખ્યાલ આવી જાય. અહીંયા O લઈએ, અહીંયા AB લઈએ. આ બંને એક જ છે. માતા પિતાથી મતલબ નથી આપણા નારાથી, બંને એનું પરિણામ એક જ સરખું જોવા મળશે એટલે આપણે એ જ લઈએ છીએ. એવી રીતે માનો કે બંનેનું હૃદય જૂથ છે O છે, બરાબર. તો લગભગ શક્યતા જેટલી પણ છે આપણે બધી આપી કહેવાય. એ સિવાય તમારે હજી આપવી હોય તો આપણે આપી શકો. આનું હૃદય જૂથ AB હોય, આનું B હોય, તો વાઇસ વર્ષ આનું B હોય ને આનું AB હોય, અથવા તો અહીંયા AB હોય અને અહીંયા A હોય, કે અહીંયા A હોય અને અહીંયા AB હોય. એટલે હજી બીજા બે આપી શકે, 12 થાય. પણ આપણે AB A કે AAB, ABB કે BAB એ સરખું ગણીએ છીએ એટલે એમાં પણ બધું આવી જશે. બરાબર. તો આ બધી શક્યતાઓ આપણે શક્યતાઓ આપી કે ફાધરમાં આ બ્લડ ગ્રુપની સામે મધરમાં આ બ્લડ ગ્રુપ પર દરેક જોડી યુનિક છે. AA, BB, AO, BO, ABAB, ABO, ABA, ABB, OO, OABK, ABO. બરાબર. તો હવે રીતે ગમે તે કોમ્બિનેશનથી જે હસબન્ડ વાઇફ છે હોઈ શકે છે. તો હવે તમને ખ્યાલ આવે કે સંતાનમાં કેવા પ્રકારનું બ્લડ ગ્રુપ છે હોઈ શકે છે અથવા કેવા પ્રકારનું બ્લડ ગ્રુપ ન હોય. ઉદાહરણ તરીકે O બ્લડ ગ્રુપ જેમાં હોય એમાં જનીનની જોડી એ સ્મોલ આઈ વારસામાં આપણને જોવા મળે. સ્મોલ આઈ. હવે તમને ખબર પડે કે એની અંદર ગમે તે આઈ વારસામાં મળે, આમાંથી ગમે તે આઈ વારસામાં સંતાનને મળે. તો એની અંદર હંમેશા આપણને આઈ જોવા મળે. આઈ એટલે એ માતા અને પિતામાં બ્લડ ગ્રુપ O હોય, સંતાનમાં હંમેશા બ્લડ ગ્રુપ O જ હોય. એમાં કદી પણ A જૂથ, B જૂથ, AB જૂથ આવી શકે નહીં. પણ A કે B શર્કરા ઉત્પન્ન કરનાર જે IA કે IB પ્રકારનું જનીન છે એ આ બેમાંથી એકેમાં છે જ નહીં. તો જ્યારે ફાધર મધરનું બ્લડ ગ્રુપ O હોય તેના સંતાનમાં કદી A, B કે OB
આવી શકે નહીં. હોય તો એ સંતાન છે એમનું કહેવાય નહીં, વારસો એ બીજો કહેવાય, અને એમાં બ્લડ ગ્રુપ ઓ જ હોય. અથવા જેટલા પણ સંતાન છે એ બધાનું બ્લડ ગ્રુપ ઓ હોય, તો એના માતા પિતા પણ ઓ બ્લડ ગ્રુપવાળા હોવા જોઈએ. હવે તમને આનંદ ખ્યાલ આવે. એવી રીતે હવે આપણે ઉપર જઈએ તો એની અંદર આપણે આપણી કિસ્સો કરીએ. આ કીધો ને આપણે લખીએ, આમ થોડા સહેલા કિસ્સા છે, આમ થોડું તમારે વિચારવું પડે. શક્યતા ટૂંકમાં એક કરતાં વધારે છે, એટલે આમાં કોઈ શક્યતા નથી, આમાં જેમ કોઈ શક્યતા નથી એમ. અહીંયા માનો કે બંનેનો બ્લડ ગ્રુપ એબી હોય, તો આપણને ખબર છે એબીનો મતલબ શું, કે જનીનની જોડ પૈકી રુધિર જૂથ નક્કી કરનાર જનીનની જોડ પૈકી એક આઈએ હોય ને એક આઈબી હોય. અહીંયા એક આઈએ હોય ને આઈબી હોય. હવે તમે જો આ આઈએ અને આઈએ વારસામાં આવે તો વ્યક્તિના શરીરમાં આઈએ એ જનીન જોડ બને. આ બી અને આ બી વારસામાં આવે તો આઈબી સંતાનને વારસામાં મળે. આનો એ અને આનો બી, અથવા આનો બી અને આનો એ, તો વારસામાં આઈએ અને આઈબી મળે. તો એનો મતલબ એવો થયો કે એમની અંદર જનીનનું જૂથ આ પ્રકારનું હોય તો એ બ્લડ ગ્રુપ બને, અહીંયા બી અને અહીંયા એબી. એટલે એ બી કે એબી આ ત્રણમાંથી કોઈ પણ રુધિર જૂથવાળા સંતાન થઈ શકે. માતા પિતા એબી વાળા હોય તો સંતાન એબી વાળા હોય, એ વાળા હોય કે બી વાળા હોય. પણ કદી બંને એબી બ્લડ ગ્રુપ ધરાવતા પેરેન્ટના સંતાન ઓ બ્લડ ગ્રુપ વાળા કદી પણ ના હોય, જેમાં બંને સ્મોલ આઈ જોઈએ. જે અહીંયા આપણને જોવા મળતા નથી. બેમાંથી એકમાં કોઈ પણ પ્રકારની શર્કરા ન બનાવે એવું સ્મોલ આઈ, પ્રચ્છન્ન આઈ એ છે જ નહીં, તો વારસામાં ક્યાંથી આવે? એટલે કદી પણ ઓ બ્લડ ગ્રુપ છે એ સંતાનમાં આપણને જોવા મળશે નહીં. તમને ખ્યાલ આવી ગયો છે મને. હવે આપણે થોડી શક્યતા વધારે છે એવા કિસ્સાની વાત કરીએ. તો અહીંયા જે બ્લડ ગ્રુપ બંનેના એ છે, તો એ બ્લડ ગ્રુપનો મતલબ થાય કે આઈએ નેચરલી આનો કોઈ પણ આના કોઈ પણ આઈએ જો સંકળાય, આ કોઈ પણ સંકળાય તો જે સંતાન છે એના વારસામાં આપણને ખ્યાલ આવી જાય કે આઈએ આવશે. એટલે એ સંતાન છે એ હંમેશા એ જૂથનું જ આપણને જોવા મળે. બંનેનું જૂથ એ હોય, સંતાનનું એ જૂથ જોવા મળે. પણ એક શક્યતા બીજી પણ છે. આ માતા સંયુગની હોવાના બદલે, રુધિર જૂથ એ માટે સંયુગની હોવાના બદલે વિષમયુગની પાડી શકે ને, આઈએ અને એક સ્મોલ આઈ પણ હોય, જે આપણે બતાવ્યું છે. બરાબર, બેમાંથી કોઈ આવા હોય અને બેમાંથી આવા હોય, તો એની અંદર આવું પણ થાય. બરાબર, આમાંથી કોઈ પણ એક આઈ આવે અને સ્મોલ આઈ આવે તોય એટલે કે બ્લડ ગ્રુપ એનું એ જ બનશે. પણ જો એની સામે પિતા પણ વિષમયુગની હોય આવી રીતે, તો શક્ય છે કે આ બંનેના સ્મોલ આઈ ભેગા મળે તો એ બ્લડ ગ્રુપ ઓ પણ થાય. એટલે એ બ્લડ ગ્રુપ વાળી વ્યક્તિ હોય, માતા પિતા હોય, એના સંતાનમાં એ અને ઓ બધું આવી શકે. કદી પણ બી કે એબી જૂથ છે આવી શકે નહીં. બી જૂથનો મતલબ આઈબી અથવા વિષમયુગી પણ આઈ. એબીનો મતલબ આઈએ અને આઈબી. તમે જુઓ બી ગ્રુપ માટે કે એબી ગ્રુપ માટે ઓછામાં ઓછું એક તો બી વાળું જનીન છે જોઈએ, જે આ ફાધર કે મધર બેમાંથી એકે પાસે નથી. એટલે અહીંયા આપણે બધી બી કે એબી જૂથ છે જોવા મળશે નહીં. અને ખ્યાલ આવતો હશે માનો છો. હવે સેમ ટુ સેમ આ એઓ ને બી અહીંયા પણ બી ગ્રુપ હોય તો સેમ જોવા મળશે. આનું ગ્રુપ છે બી હોય અથવા ઓ હોય, તો કદી એ કે એબી આપણને જોવા મળશે નહીં. હવે તમને આવી ગયો હશે કે બી ગ્રુપ માટે જો બંને સમયુગની હોય, ઉપર બતાવેલું એમ, તો કોઈ પણ કારક જોડાય, આ આંજોડે તો આઈબી જ આપણને જોવા મળે. પણ જો કોઈ પણ એક વિષમયુગની હોય તો આની અંદર પણ વિષમયુગની પણ આવી શકે. આનો કોઈ પણ આઈબી સ્મોલ આઈ જોડાય પણ તો બ્લડ ગ્રુપ તો બી બને. પણ જો બંને ઉપર બતાવેલું એમ બી જૂથ માટે વિષમયુગની હોય તો શક્ય છે કોઈ સંતાનમાં સ્મોલ આઈ ભેગા મળે તો ઓ જૂથ પણ થાય. એટલે બી જૂથવાળી વ્યક્તિ હોય માતા પિતા, સંતાન બી જૂથવાળી ઓ જૂથવાળી વ્યક્તિ બને. એમાં કદી એ જૂથ આવે નહીં. એ જૂથ માટે આઈએ અથવા આઈ જોઈએ. એમાં ઓછામાં ઓછું એક આઈ જોઈએ. આઈબીમાં એબીમાં પણ એક આઈએ અને આઈબીમાં ઓછામાં ઓછું દરેકમાં એક આઈએ જોઈએ. ફાધર મધર સમયુગ્મી કે વિષમયુગ્મી,
IA જનીન ધરાવતા જ નથી, એટલે વારસામાં કદી અહીંયા આપણને A કે AB જૂથ છે જોવા મળશે નહીં. તો હવે તમને બાકીના પણ ખ્યાલ આવે, A અને O જૂથ હોય, B અને O જૂથ હોય, એનો મતલબ થાય અહીંયા O એટલે સ્મોલ ડબલ I, અને અહીંયા IA અને I અથવા તો IA. હવે તમે જુઓ કોઈ પણ વખતે A આવે અને અહીંયા તો I આવશે તો એનું બ્લડ ગ્રુપ A બને, IA I. અને આનો સ્મોલ I આવે બ્લડ ગ્રુપ A. O જૂથ કે OA જૂથ, એમાં સંતાનમાં AO જૂથ આપણને જોવા મળે. કદી અહીંયા B કે AB જૂથ જે જોવા મળશે નહીં. એન્ડ સેમ ટુ સેમ BO જૂથવાળી વ્યક્તિમાં BO જૂથ જોવા મળે, કદી A કે AB જૂથ છે જોવા મળતા નહીં. અહીંયા બંને સ્મોલ I છે, અહીંયા જો વિષમયુગ્મી હોય તો IBI અને સમયુગ્મી IB. તો આના IB જોડે આનો કોઈ પણ એક I આવે તો વિષમયુગ્મી બન્યા, અને I આવે આનો I તો આ O જૂથ બને. કદી એમાં તમે જો A ઉત્પન્ન કરનાર, A પ્રકારની સરકાર ઉત્પન્ન કરનાર IA જનીન બેમાંથી એક પણ પસંદ નથી, એટલે A કે AB જૂથ છે બનશે નહીં. એના માટે એને IAI અથવા IA અને AB માટે IA IB. ઓછામાં ઓછું એને એક IA તો જોઈએ, એ બેમાંથી એકે પેરેન્ટ પાસે નથી, એટલે A કે AB કદી પણ બનશે નહીં. હવે એક ક્રમમાં તમને ABO અને OAB એ ખ્યાલ આવી જાય. AB નો મતલબ શું? IA IB, O નો મતલબ II. તો આ I જોડે આ I આવે, I જોડે I આવે, A ગ્રુપ બને, B જોડે I આવે, B ગ્રુપ બને. બસ A કે B ગ્રુપ હોય, ABO કે OAB બંને વાઇસ સરખું જ છે. તો સંતાનમાં કાંઈ A ગ્રુપ આવે કે B ગ્રુપ આવે, કદી AB ગ્રુપ નહીં આવે અને કદી પણ O ગ્રુપ પણ નહીં આવે. AB નો મતલબ IA IB. આ પેરેન્ટ કદી IA કે IB આપી શકે એમ છે જ નહીં. O ગ્રુપ માટે બંને સ્મોલ I જોઈએ, તો એક તો આ સ્મોલ I આપે, આની પાસે સ્મોલ I છે જ નહીં. એટલે કદી AB કે O જૂથ આપણને જ્યારે માતા પિતામાં AB O જૂથ હોય કે O AB જૂથ હોય, કદી પણ પેરેન્ટમાં સંતાનમાં AB જૂથ કે O બ્લડ ગ્રુપ છે જોવા મળશે નહીં. તમને હવે આપણને ખ્યાલ આવી જાય ABA અને ABB, એ પણ તમને ખ્યાલ આવ્યો છે. AB નો મતલબ થાય IA IB, અહીંયા શક્યતા બે છે, સમયુગ્મી હોય તો IA વિષમયુગ્મી હોય તો IA સ્મોલ I. અહીંયા પણ IA IB અને IB સમયુગ્મી હોય તો વિષમયુગ્મી હોય B ગ્રુપ માટે તો IB સ્મોલ I. હવે તમે જો કે આ A જોડે આવે તો એ બ્લડ ગ્રુપ છે બને, આ B A જોડે આવે તો બ્લડ ગ્રુપ છે AB બનશે. અહીંયા A અને AB બનશે, બરાબર, A અને AB. હવે અહીંયા I આવે સ્મોલ I B જોડે તો પણ B બને, સ્મોલ I A જોડે આવે તો પછી બ્લડ ગ્રુપ બનશે. પછી O બ્લડ ગ્રુપ છે બનતા જેમ બંને સ્મોલ I જોઈએ, અહીં પાસે સ્મોલ I છે જ નહીં. એવી રીતે અહીંયા B ગ્રુપ પણ નહીં બને, જેમાં IB અને સ્મોલ I જોઈએ અથવા તો IB અને IB જોઈએ. તમે જો IB આપવા માટે અહીં પાસે A બ્લડ ગ્રુપ વાળા માટે તમે જો એ શક્ય છે જ નહીં. IB વાળી જનીનની જોડ એ આપી શકે એમ છે જ નહીં. એટલે કદી પણ સંતાનમાં આપણને O અને B બ્લડ ગ્રુપ છે જોવા જ મળે જો પેરેન્ટ્સ કે માતા પિતા AB અને A જૂથ વાળા હોય તો. એમ તમને આમાં ખબર પડે AB અને A જૂથની અંદર A અને AB જૂથ જોવા મળે, પણ O અને B જૂથ છે આપણને કદી જોવા મળશે નહીં, કારણ કે એ પ્રકારની અહીંયા વ્યવસ્થા છે, બરાબર. અહીંયા સોરી B આવશે, અહીંયા છે A આવશે, બરાબર. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે માતા પિતા છે એનું રુધિર જૂથ અમુક પ્રકારનું હોય તો એને આધારે સંતાનમાં કયું બ્લડ ગ્રુપ આવી શકે. તો તમે તમારો પણ રુધિર જૂથનો તમારા કુટુંબનો ચાર્ટ બનાવી શકો, તો તમને એ ચાર્ટની અંદર જે પણ બ્લડ ગ્રુપ વારસામાં ઉતરી આવ્યું છે, તમારા દાદા દાદી એના જે કંઈ સંતાનો હોય, એમાં જે કંઈ પતિ પત્ની હોય, એમાં સંતાનો બધા એના બધાનું બ્લડ ગ્રુપ તમે માહિતી ભેગ કરી જો ચાર્ટ બનાવો, જેટલી પણ તમને માહિતી મળે એની અંદર તમને આ લોજિક, આ પ્રકારનો નિયમ છે એને આપણે કહીએ છીએ સહપ્રભુતાનો નિયમ. જે મેન્ડલનો પ્રભુતાનો નિયમ છે એ પ્રમાણે અનુસરતા નથી એવા હૃદય જૂથ ઉત્પન્ન કરતા નથી, એ તમને વારસો આ પ્રકારે જોવા મળશે. તો અહીંયા આ રીતે
માનવના ઉદ્દેશમાં પણ આપણને જે સહપ્રભુતા છે, કો ડોમિનન્સ એ જોવા મળે છે. આપણને ઉલટું પણ આપી શકે. ઘણી વખત એવું પણ થાય કે જે માતા પિતા છે એનું બ્લડ ગ્રુપ ના આપે પણ સંતાનનું આપે, કે સંતાનમાં આ બ્લડ ગ્રુપ ના જ હોય તો માતા પિતાના હૃદયયુગમાં તમે કેવું અનુમાન કરશો? જેમ કે સંતાનનું બ્લડ ગ્રુપ છે એ એક પણ ઓ નથી, તો માતા પિતાના બ્લડ ગ્રુપ માટે શું અનુમાન કરશો? તો નિશ્ચિત છે માતા પિતાનું બ્લડ ગ્રુપ એ બી તે હોય, એ સિવાય ઓ બ્લડ ગ્રુપ ના હોય તો અહીંયા એ બી ઓ પણ હોઈ શકે છે. ટૂંકમાં માતા કે પિતા બેમાંથી એક છે એ સમયુગ્મી હોય જ, પ્રભાવી પણ એમાં હોય જ. સ્મોલ આઈ ના રાખે સંતાનમાં ઓ બ્લડ ગ્રુપ માટે બે સ્મોલ આઈ પૈકી એક સ્મોલ આઈ માતા આપે, એક સ્મોલ આઈ પિતા આપે. તો માતા કે પિતા બે કોઈ પણમાંથી એકમાં સ્મોલ આઈ ના હોય તો જ સંતાનમાં કદી પણ ઓ બ્લડ ગ્રુપ છે આવી શકે નહીં. હવે તમે સંતાનના બ્લડ ગ્રુપ પરથી માતા પિતાના બ્લડ ગ્રુપની પણ તમે અનુમાન કે અંદાજ લગાવીને કોઈને કોઈ નિયમ સિદ્ધાંત કે કોઈને કોઈ નિષ્કર્ષની તારવણી છે કરી શકો. અહીંયા આપણે બ્લડ ગ્રુપની વાત સાથે મેન્ડલના પહેલા નિયમનો આપણે જે કારકો એ નિયમ પાળતા નથી એના આધારના પ્રયોગો અને પરિણામ જોઈને સમજવા પ્રયત્ન કર્યા. હવે આપણે ગયા વખતે કીધું એમ મેન્ડલનો જે દ્વિસંકરણનો પ્રયોગ છે એને આધારે ત્યાં જે આપણને બીજો નિયમ આપ્યો કારકોનો મુક્ત વિશ્લેષણનો નિયમ, તો એની આપણે વાત કરીએ. એની અંદર મેન્ડલ એવું કહે છે કે જ્યારે બે ભિન્ન લક્ષણો પસાર કરતા જનીનો એ જ્યારે વારસામાં આવે છે ત્યારે એ બંને જનીનો એકબીજાની અસર નીચે આવ્યા સિવાય વારસામાં મુક્ત રીતે વહેંચાય છે. પ્રભાવી પ્રચ્છન્નની નીચે અસર નીચે આવ્યા સિવાય અને પ્રચ્છન્ન છે એ પ્રભાવીની અસર નીચે આવ્યા સિવાય વારસામાં મુક્ત રીતે વહેંચાય છે. પણ એક સાયન્ટિસ્ટ થઈ ગયા જેનું નામ છે થોમસ હન્ટ મોર્ગન, TH મોર્ગન. એને જે ફળમાંથી આવે એનું ઇંગ્લિશ નામ છે, સાયન્ટિફિક નામ છે ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર. બહુ નાની મથી જેવું આવે આપણે ઘરમાં કેળા સફરજન જો પાકતા હોય ને એ પાકતા ફળ ઉપર જોઈએ ને ઝીણી ઝીણી કાળી મથી જેવું ઉડતું આપણને જોવા મળે, એને ફ્રૂટ ફ્લાય કહેવાય. ઘરમાં જે માખી ઉડે એ હાઉસ ફ્લાય છે, ઘરમાખી. એની પણ ફળમાખી, હાઉસ ફ્લાયની ફ્રૂટ ફ્લાય એકદમ કાળી ઝીણી મસી જેવું હોય એ એના ઉપર ઉડે રાખતું હોય. જે કાચા પાકા ફળો હોય એની ઉપર જે મીઠી સ્મેલ આવે રાખે, પાકા ફળોની આલ્કોહોલિક સ્મેલ એનાથી આકર્ષાય એની આસપાસ મંડરાયા રાખે, ઉડે રાખે, તો એને કહેવાય ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર. એની ઉપર TH મોર્ગને ઘણા બધા પ્રયોગ કરીને સાબિત કર્યું કે મેન્ડલના મતે જે બે ભિન્ન લક્ષણો પસાર કરતા બે ભિન્ન પ્રકારના જનીનો છે એ એકબીજાની અસર નીચે આવ્યા સિવાય મુક્ત રીતે દર વખતે ના પણ વહેંચાય. અને એને આ જે ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર ઉપરનો દ્વિસંકરણ પ્રયોગ કરી અને પરિણામ મેળવા તો એ પરિણામમાં એને 9:3:3:1 એવું મેન્ડલનું દ્વિસંકરણ પ્રયોગનું બાહ્ય સ્વરૂપ પ્રમાણ હતું એવું પ્રમાણ જોવા મળ્યું નહીં. પ્રમાણ જુદી પ્રકારનું જોવા મળ્યું અને એ પ્રમાણ ઉપર તે અનુમાન અંદાજ લગાવ્યો કે દર વખતે એ કારકો છે એકબીજાની અસર નીચે આવ્યા સિવાય વહેંચાય એવું નહીં બને. અને જે મેન્ડલનો પ્રયોગ છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. મેન્ડલ પછીના એક સાયન્ટિસ્ટ થઈ ગયા એના વિદ્યાર્થી મોર્ગન, TH મોર્ગનના બીજા વિદ્યાર્થી એનું નામ છે કેલ્વિન બ્રિજિસ. એને પણ ઘણા બધા પ્રયોગ કરીને જુદી રીતે ડ્રોસોફિલા પ્રયોગ કરેલા અને જુદું પરિણામ મેળવ્યું જે આગળ ઉપર આપણે ભણશું. એને કહેવાય લિંગ નિશ્ચયન. જેમ મેન્ડલને સૌથી પહેલાં વિચાર આવ્યો કે સંતાન એમના પેરેન્ટ જેવા જ કેમ હોય છે, બિલાડી થકી બિલાડી જન્મે, કૂતરા થકી કૂતરું જન્મે, મતલબ કે સંતાન એમના માતા પિતા જેવા હોવાનું કારણ કે એમના માતા પિતા છે વારસામાં એ જનીનો આપે છે એટલે એમના જેવા જ બને છે. એમ એક ઉપર નર બને ઉપર માદા બને, ભલે હોય એમના જેવા દેખાવના, એમનામાં એમનો અણસાર હોય, થોડો એમનો આભાસ આપણને જોવા મળે, પણ એકવાર એ નર બને ઉપર માદા બને છે. તો એની ઉપર કામ કરનારા મોર્ગનના વિદ્યાર્થી હતા કેલ્વિન બ્રિજિસ. એ બ્રિજે પણ સાબિત કર્યું કેવી રીતે નર માદા પણ ઉત્પન્ન થાય, જેને કહેવાય લિંગ નિશ્ચયન. એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં એના પછી લેક્ચરમાં જોવાનું આવશે, પણ આપણે આવતા લેક્ચરમાં જોઈશું કે કેમ મેન્ડલનું પરિણામ દ્વિસંકરણનું એ મોર્ગનને જોવા મળ્યું નહીં અને મેન્ડલને કેમ 9:3:1 જોવા મળે છે, એની સામે મોર્ગનને કેમ પરિણામ જુદું જોવામાં આવે છે. બંનેના પ્રયોગને આપણે કમ્પેર કરી અને આગળ ઉપર નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ કે પરિણામ કેમ જુદું પડે છે, મેન્ડલનું કેમ 9:3:1 પ્રમાણ છે.
તો અહીંયા આટલી વસ્તુ બ્લડ ગ્રુપની એ સરસ મજાનો ટેબલ બનાવી કુલ સ્ટેજના ચોપડામાં અને એની નોંધ કરી તમે તો પ્રયત્ન કરો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. માર્ગનના પ્રયોગ માટે અહીંયા આપણે અટકીએ છીએ.